Hello friends, welcome all in the 13th part of chapter number 11 three-dimensional geometry from 12th science and CRT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાયને આગળ કન્ટિન્યુ કરેલું અને આજે આપણે સેશનમાં સ્વાધ્યાય કમ્પ્લીટ કરીશું અને ટ્રાય કરીએ કે મિસલેનિયસ એક્સરસાઇઝ પર આપણે જતા રહીએ. ઓકે, સો આજનું સેશન સ્ટાર્ટ કરીએ. સો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ. તો તમને કીધું છે કે નીચેના બિંદુનું સમતલથી અંતર શોધો. હવે આપણને બધાને જ ખબર છે કે અંતરનું સૂત્ર હું યાદ કરાવી દઉં. ax1 plus by1 plus cz1 plus d by root of a square plus b square plus c square, right? તો જે પહેલી કન્ડિશન આપી છે તમને એમાં સમતલ બિંદુ છે 0 0 0 અને સમતલ છે 3x minus 4y plus 12z minus 3 is equals to 0. સો ક્લિયર થઈ જશે ભાઈ કે અંતર d બરાબર 0 plus 0 plus 0 minus 3 by root of 9 plus 16 plus 144, right? તો d is equals to 3 upon 144 અને 16 160 એટલે રૂટમાં 169 એટલે d is equals to 3 by 30. સિમ્પલ થઈ ગયું ભાઈ. માત્ર ને માત્ર સૂત્ર યાદ હોય તમે બહુ ઇઝીલી આને સોલ્વ કરી શકશો, રાઈટ? તો નેક્સ્ટમાં બી જે છે એમાં પોઈન્ટ છે 3 minus 2 1 અને સમતલ છે 2x minus y plus 2z plus 3 is equals to 0. તો માટે અહીંયા પણ જે અંતર છે d બરાબર એ 2 into 3 minus of minus 2 plus 2 into 1 plus 3 whole divided by root માં 4 plus 4 plus 1. તો 6 plus 2 plus 2 plus 3 by root માં 9 એટલે 6 ને 4 10 13 by 3, રાઈટ? તો આ ડી થઈ ગયું ભાઈ. તો બોલો હવે સિમિલરલી તમે બાકીના બે ઇક્વેશન્સ તમારી જાતે સોલ્વ કરી જ શકશો, રાઈટ? સીધું ઇક્વેશનની અંદર તમારે વેલ્યુઝ જ પુટ કરવાની છે. ઓકે, સો અહીંયા આપણું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય. ચલો પ્રક્રિયા સ્વાધ્યાય તરફ જઈએ. પ્રક્રિયા સ્વાધ્યાયમાં મારા ખ્યાલ પ્રમાણે આપણે શરૂઆતના 3-4 ક્વેશ્ચન્સ કર્યા છે. ઓકે, ચલો હું અત્યારે મને એક્ઝેક્ટ અત્યારે ખ્યાલ નથી કે ભાઈ આપણે કેટલા ક્વેશ્ચન્સ કર્યા છે, બરાબર? પણ આપણે અત્યારે 5 નંબરથી સ્ટાર્ટ કરીએ. જો એની ઉપરના કોઈ બાકી હશે તો આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરી લેશું, રાઈટ? ચાલો જુઓ. તો 5 નંબરની અંદર છે કે એબીસીડી ના યામ આપ્યા છે તમને 1 2 3 4 5 7 -4 3 -6 અને 2 9 2. તો તમારે એબી, ચલો એટલે કે સદિશ એબી, બોલો સદિશ એબી એટલે 4 5 7 -1 2 3 એટલે કે 3 3 અને 4 તથા સદિશ સીડી તો 2 9 2 -4 3 -6 એટલે 6 6 અને 8, બરાબર? તમારે આ બે વચ્ચેનો ખૂણો જોઈએ છે. તો અહીંયા ક્લિયર છે કે ભાઈ અહીં જે સીડી જે છે એ છે 6 6 8. તો તમે જો બે કોમન લઈ લો તો તમને 3 3 4 મળશે. ટૂંકમાં તમને મળી ગયું સદિશ સીડી બરાબર 2 ટાઈમ્સ સદિશ એબી. તો ઇમ્પ્લાઇઝ સદિશ સીડી અને સદિશ એબી શું થશે ભાઈ? સમરેખ થાય. અને જો સમરેખ થાય તો ઇમ્પ્લાઇઝ ખૂણો કેટલો થશે ભાઈ? થીટા બરાબર 0 ડિગ્રી થશે. કારણ કે +2 કોમન આવ્યું ને ભાઈ. જો નેગેટિવ હતે સમરેખ સદિશમાં તો વિરુદ્ધ દિશા હશે. એટલે અહીં આપણે લખી દઈએ કે સમાન સદિશના સદિશો છે, સમાન દિશા છે. એટલે ખૂણો થીટા બરાબર શું હશે? કમ્પલસરી 0 ડિગ્રી હશે, રાઈટ? ચાલો નેક્સ્ટ 6 માં છે એ રેખા આપી છે તમને પહેલી x - 1 upon -3 y - 2 upon 2k અને z - 3/2. તો બોલો આના પરથી રેખાની દિશા L બાર મને મળી જશે -3 2k અને 2.
તથા બીજી રેખા જે આપી છે તે x - 1/3k y - 1/1 અને z - 6/-5. તો આના પરથી m બાર મળી જશે 3k 1 અને -5. ચલો અહીં L is perpendicular to m implies L bar dot m bar બરાબર 0 થશે, meaning કે -3 2k2 dot 3k 1 અને -5 equals to 0. તો ચાલો -9k plus 2k અને -10 is equals to 0. તો -7k -10 is equals to 0. તો 7k equals to -10. તો k ની વેલ્યુ તમને મળી જશે -10/7. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો ભાઈ. ખાલી લંબ હોવાની શરત આપણને આઈડિયા હોવી જોઈએ. નેક્સ્ટ, ચાલો બહુ ધ્યાનથી સમજજો ભાઈ. તમને કીધું છે કે બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે બિંદુ છે 1 2 3 તથા સમતલ જે આપ્યું છે pi from r dot 1 2 -5 is equals to -9 ને લંબ રેખાનું સદિશ. હવે બહુ ધ્યાનથી સમજો ભાઈ કે ધારો કે આ સદિશ હોય, બરાબર, આ સદિશનો અભિલંબ n બાર અને એને લંબ રેખા જ જોઈએ છે. તો ધારો કે આ રેખા હોય તો બોલો રેખાની દિશા એ સદિશના સમતલના અભિલંબને સમરેખ જ હશે, બરાબર. તો જોજો અહીં બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે અહીં જો રેખા સમતલને લંબ હોય તો રેખાની દિશા L બાર બરાબર અભિલંબની દિશા n બાર જ થાય. તો માટે L બાર બરાબર જે સમતલનો અભિલંબ છે 1 2 -5 તે જ થશે. તો માટે રેખાનું સમીકરણ r બાર બરાબર a બાર પ્લસ kl બાર, જ્યાં k belongs to z પ્રમાણે બોલો શું થશે. માટે r બાર બરાબર a બાર એટલે બિંદુ ઓલરેડી તમને આપ્યું જ છે 1 2 3 પ્લસ k 1 2 -5, જ્યાં k belongs to r. સોરી, બરાબર. તો આ તમારા માટે રેખાનું સમીકરણ આવી ગયું. પણ હવે તમને આવા સિમ્પલ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે રેખાના સમીકરણ માટે મને બે વસ્તુ કમ્પલસરી જોઈએ. શું? તો કે દિશા અને બીજું બિંદુ. બિંદુ ઓલરેડી આપેલું હતું અને દિશા શોધવા માટે જે સમતલને લંબ શરત હતી એનો આપણે ઉપયોગ કર્યો, રાઈટ. ચાલો સમજો. હવે આની અંદર તમને કીધું છે કે એબીસી માંથી પસાર થાય છે, એટલે બિંદુ a બાર બરાબર એબીસી અને સમતલ એટલે કે pi1 from r bar dot 1 1 1 બરાબર 2 ને સમાંતર સમતલનું સમીકરણ જોઈએ. હવે બહુ અગત્યની વસ્તુ અહીંયા પણ જોજો. આ ધારો કે સમતલ આપેલું છે તે, બરાબર, અને અહીંયા ધારો કે આપણે સમતલ જે માંગેલું છે તે આ pi1 જે આપેલ સમતલ છે, પાઈ જે સમતલ શોધવું છે તે. હવે ધારો કે જો બંને સમતલ સમાંતર હોય તો પહેલા સમતલનો જે અભિલંબ હશે એ જ બીજા સમતલનો પણ અભિલંબ થઈ શકે, હા કે ના. હવે સમતલના સમીકરણ માટે આપણને બે વસ્તુ જરૂરી. કઈ કઈ? એક તો સમતલ ઉપરનું બિંદુ અને સમતલનો અભિલંબ. બિંદુ છે તમારી પાસે, બરાબર. તો જોજો અહીં માંગેલ સમતલ પાઈ એ સમતલ pi1 ને સમાંતર હોય, implies સમતલ પાઈનો અભિલંબ તો સમતલ પાઈના અભિલંબની દિશા અભિલંબ બરાબર અથવા તો અભિલંબની દિશા એ ગુજરાતી ભાષામાં લખી દઈએ, બરાબર. અભિલંબની દિશા, કારણ કે અભિલંબ પોતે જ એક દિશા દર્શાવશે, રાઈટ. n બાર બરાબર સમતલ pi1 ના અભિલંબની દિશા, બરાબર. તેનો મીનિંગ કે n બાર બરાબર 1 1 1 જ થશે. તો માટે સમતલ પાઈનું સમીકરણ
આર બાર ડોટ એન બાર બરાબર એ બાર ડોટ એન બાર પ્રમાણે બોલો શું થવાનું ભાઈ? આર બાર ડોટ એન બાર એટલે 111 બરાબર 111 ડોટ એબીસી. તો માટે તમે અહીંયા XYZ વડે દર્શાવી દો. આપણે કાર્ટેશિયન સમીકરણ જ શોધી લઈએ. બરાબર 111 ડોટ એબીસી. તો માટે થઈ જશે x પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર a પ્લસ બી પ્લસ સી. ધેટ્સ ઇટ. આ તમને આન્સર મળી જશે. ઓકે, સો કે આ પણ પોઈન્ટ સમજમાં આવ્યો હોય દરેકને. ચાલો જુઓ, હવે તમને કીધું છે કે રેખા અને રેખાઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર. તો ભાઈ આના માટે તો સૌથી પહેલું રેખા L આર બાર બરાબર 6 2 2 પ્લસ લેમડા 1 માઇનસ 2 2 અને m ફ્રોમ આર બાર બરાબર -4 0 -1 પ્લસ મ્યુ ઇન્ટુ 3 -2 -2. ચલો સૌથી પહેલું બોલો, પહેલી રેખા પરથી a બાર એટલે 6 2 2 અને L બાર એટલે 1 -2 2, બી બાર એટલે -4 0 -1 અને m બાર એટલે 3 -2 -2. સૌથી પહેલું મારે શું ચેક કરવું પડશે ભાઈ? L બાર ક્રોસ m બાર. ને ક્લિયર છે કે અહીં L બાર ક્રોસ m બાર નોટ 0 બાર જ હશે ફોર શ્યોર, કારણ કે અહીંયા 1 અને 3 કોઈ કોમન આવવાનું જ નથી. બરાબર, પણ છતાં આપણે શોધી લઈએ કારણ કે L બાર ક્રોસ m બાર ની જરૂર તો પડશે જ ને આપણને, રાઈટ? ચલો i જે કે 1 -2 2 ને 3 -2 -2. તો 4 -4 એટલે અહીંયા 0 થઈ ગયું, રાઈટ? સોરી 4 + 4 એટલે અહીંયા 8 થઈ જશે. -2 -6 -8 પણ માઇનસ માઇનસ +8 અને -2 + 6 એટલે 4 થઈ જશે, which is not 0 બાર. તથા બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર શોધી લઈએ. ચલો બી બાર માઇનસ એ બાર એટલે -4 -6 એટલે -10, 0 -2 એટલે -2 ને -1 -2 એટલે -3 ડોટ 884. સો ક્લિયર છે કે એના પરથી તમને -80 -16 અને -12 તો તમને મળી ગયું -16 ને 12 એટલે 28 એટલે -108 નોટ 0. તો ઇમ્પ્લાઇઝ આપેલ રેખાઓ વિસમતલીય થાય, અને જો રેખાઓ વિસમતલીય થાય તો માટે અંતર d બરાબર માનાંકમાં બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર અપોન માન એલ બાર ક્રોસ એમ બાર થઈ જશે. ચલો તો બી બાર માઇનસ એ બાર નો આન્સર આપણે 108 લાવ્યા અને એલ બાર ક્રોસ એમ બાર હતું 8 8 16. તો ભાઈ 64 + 64 + 16 તો 108 અપોન રૂટ ઓફ 64 64 128 અને 16 એટલે 8 6 14 4 વધી 1 144 થઈ જશે. તેનો મીનિંગ કે 108 બાય 12 એનો મીનિંગ કે ડી બરાબર 9 થઈ ગયું. બરાબર છે ભાઈ? તો આ તમારા બે વિસમતલીય રેખા વચ્ચેનું અંતર. ઓકે, સો હોપ કે આખું સેશન તમને ક્લિયર થયું હોય. બાકીનું ફર્ધર જે સ્વાધ્યાય છે એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.